બે હા તે બાજી ચોપડી કાઢી. અરે આ તો મારે તમને બતાવી હતી. આ એકચ્યુઅલી છે ને જૂની કહેવતો હું બધી મોડે કરું છું. પણ શું લેવા? એમ નહીં, કામ લાગે. કઈ? અરે ગમે ત્યારે કામ લાગે યાર. પણ હવે નવા જમાના પ્રમાણેની કહેવતો લાય. પણ હવે જે છે એ તો છે જ ને કાકા. જેમ કે પેલું બોલે ના બોર વેચાય. પછી તો પેલું પણ છે, ના બોલવામાં 9 ગુણ. હાલ નહીં એ તો સિચ્યુએશન પ્રમાણે કહેવત એપ્લાય થયેલા. એવું તો હિન્દીમાં પેલું નહીં, હું નેક કામ મેં દેરી ક્યું, હા પછી કે જલ્દી કા કામ શૈતાન કા. આપણે કહું માનવાનું. એટલે એ તો સિચ્યુએશન પ્રમાણે. હા, હવે નવા જમાના પ્રમાણે નવી કહેવતો લાવ. એટલે કેવું? લોકોને સમજાય એવી. જેમ કે પેલી જૂની કહેવત છે, હા 12 હાથનું ચીબડું ને 13 હાથનું બીજ. હા નવી શું? શું? 5 ફૂટની બટકી ને 6 ફૂટની જીભ. અચ્છા સેમ થયું. અચ્છા પેલાનું આવા દો. સોના કરતા ગળામણ મોંઘું. લગન કરતા છૂટાછેડા મોંઘા. પછી પેલું ખાડો ખોદે તે પડે, લગન કરે તે લડે. સંપ ત્યાં જંપ. હા, અને જ્યાં સંપ નહીં ત્યાં ટ્રમ્પ. હે બધી જગ્યાએ એને જ હોશિયારી મારી હોય. એટલે એ તો એવું પણ કહી દેવો છે કે અમદાવાદમાં જગન્નાથ યાત્રામાં હાથીઓને મેચ શાંત કરાયા.